राधे राधे जय माताजी। आ खोडियालमाનું ચાંદડગઢ કરીને જે જગ્યા છે ને, પથ્થરોમાં ધીરે ધીરે જવાનું, જે રીતે વૈષ્ણો માતા જઈએ ને એવી રીતે આવી રીતે જો પથ્થર છે, જો અમે તો ધીરે 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 કરી અને આવ્યા છે બધા પથ્થર ઓળંગતા ઓળંગતા ધીરે ધીરે માથું બચાવીને આ ભાઈની કૃપાથી અમે લોકો આ ભાઈની કૃપાથી અમે આટલે દૂર દર્શન કરી શકીએ છીએ માતાજીના ભક્તો। તમે પણ આવી શકો છો। ખૂબ જ સરસ માતાજીનું મંદિર છે, માતાજીની દયા છે ભક્તો। જો એ બાજુથી નીકળવાનો રસ્તો છે, એ બાજુથી નીકળવાનું છે, જો ધીરે 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 માતા થઈને નીકળવાનો રસ્તો છે ને અહીંયા આગળ હજુ અમે લોકો જઈએ છીએ ધીરે 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 આ રીતે ધીરે 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 આ સેમ વૈષ્ણવ માતા કેવું જઈએ છીએ એવી રીતે જવાનું છે। આ દક્ષાબેન તો દર્શન કરીને હું આવતા રહ્યા, ગંગાબેન દર્શન। હા તું બાકી બોન, હું હો બાકી જ છે, તું ચિંતા ન કર। સેમ વૈષ્ણવ માતા જેવું જ છે, હું પણ બેરે બેરે આવી છું આવી રીતે। જો મારી પાછળથી નહીં માતાજી જય માતાજી। ઓ સોની આ વિડીયો લઈ લે ને, માતાજીનો લઈ લે ને પછી ના આવી રીતે અરે વૈષ્ણવ દેવી આવું છે, સેમ આવું છે। જો આવી રીતે મારી જો સાડી છે, ચાલો આવતે જય માતાજી। જો હવે નીકળે છે, આવી રીતે આવવાનું છે તો સરસ દર્શન થાય છે માતાજી। ભાઈ એમ તો મળે ના, એમ નામ કેવી રીતે માતાજી મળે, થોડું કષ્ટ તો કરો। સેમ વૈષ્ણો દેવી જેવું છે, સ્કીપ કરજે ના, જય માતાજી। તમને ભક્તો ઘેર બેઠા સ્કીપ નોટ કટ આ પથ્થર ના વાગે એટલે માતો ઉઘડો મજા આવે છે ઉઘડો ઉઘડો આવવાની માતાજીના મંદિરે। ભાઈ એ બી કિસ્મત વાળાથી અવાય, એમને થોડું અવાય। તો પાછળના તો હવે કેવી રીતે લેવાની, તો આગળ કઈ રીતે જવાની? બસ કર ઘોડો ઘોડો જુઓ આ રીતે પછી ઉતરવાનું છે ધીરે ધીરે। એટલું મસ્ત મોસમ છે અને અમને તો સવારે 9 વાગે અમે લોકો નીકળ્યા હતા, 9 વાગ્યા ને અત્યારે 6 વાગવાના છે અહીંયા આગળ। આ જુઓ આ પથ્થર, ખાલી નાના નાના પથ્થર એક પર એક પર એક પર એક પર આ કેવી રીતે માતાજીને બેસાડ્યા। જેને પણ બેસાડ્યા ભક્તને ધન્ય છે, ધન્ય છે। 1000 વાર લાખ અલા પણ માને તો બેસાડ્યા એની તો વાત કરું છું। સરસ છે સરસ, ચારે બાજુ જુઓ ભક્તો। કોશિશ કરું છું તમે લોકો જોઈ શકો આવો એવી રીતે। જો આ બધાને એટલી બધી મજા આવી છે, કોઈ ઘરે જવાનું નામ નહીં લેતું। 6 વાગ્યા છે, 6 વાગ્યા છે પણ હજુ કોઈને ઘેર નહીં જવું, ઘેર જવું ગમતું નથી। જો આ લોકોને કોઈને હજુ ઘરે નહીં જવું, 6 વાગી ગયા, સવારના 9 વાગ્યાને નીકળે ભક્તો। બાપરે જુઓ આ બહેનો કે લે હરખેલી ઘેલી ગાંડી, જુઓ બહુ સરસ મંદિર છે। જો શાંતાબેન મસ્ત ગવડા, એટલું ફાઇન છે લોકેશન। આ બાજુ જુઓ બહુ મસ્ત, જુઓ એટલો ફાઇન, ખાલી પથ્થર 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 પથ્થર, મોટા મોટા પથ્થર। મસ્ત ઘેર જાઉં જો નથી રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર પાણીલાની હેલ રે ઘેર જાઉં જો એમને
એમનો રસિયો રો પાડ રંગ રેલિયો જો 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 પિયુજી ના ખેલ ઘેર જાઉં ગમતું નથી. જો આ બેને કેટલી લગની લાગી છે. પછી જો જો સાસુ માના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. પડ્યા કરવાના. ચારો બાજુ લોકેશન જુઓ, એટલો મસ્ત રોડ. ધન્ય છે આ ભક્તને જે આ રીતે માતાજીનું મસ્ત મંદિર દેખાડ્યું. એ ખૂબ જ સારા માણસ છે, જેમના ઘરે અમે આવ્યા હતા ભજન કરવા. ખૂબ જ એટલે ખૂબ જ સારા માણસ છે. જુઓ હવે પાછા આ શું કરવા બેસી ગયા? આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા. આ લોકોને ઘરે નહીં જવું, 6 વાગી ગયા. તમારા ઘરવાળા જો આ દક્ષા જો આજે તને દક્ષા દિલીપભાઈ નહીં બોલે, આજે બોલશે. જુઓ આ ભાઈનો પ્રેમ જુઓ. આ ભાઈ એટલો બધી સેવા, આખો દિવસ આ ભાઈ એટલી બધી સેવા કરી છે. આ ભાઈનો એટલો બધો પ્રેમ ભાવ છે, એટલી બધી સેવા કરી છે આખો દિવસ. ભક્તો ખરેખર ધન્ય છે આ ભક્તને. જો અમે ગયા એવો અમને કેરીનો શરબત પાયો, પછી જમાડ્યા એ ભાઈએ, પછી પાછા ચા પીવડાવી, પછી પાછા આઈસ્ક્રીમ ખવડાવી, ઘરે લઈ જાય. અને પાછા છેલ્લે એ માતાજીના મંદિરે આ ભાઈ હજુ ગણેશ કોઈ રહી તો નહીં એટલે જો પાછા છેલ્લે પાછા પણ આઈસ્ક્રીમ.